નમસ્કાર. આજકાલ સોશિયલ મીડિયા પર પ્રોટીનનો એટલો ક્રેઝ થઈ ગયો છે કે દરેક બીજો પ્રોડક્ટ હાઈ પ્રોટીન કહીને વેચવામાં આવી રહ્યો છે. પણ સાચી વાત એ છે કે દરેક પ્રોટીન સોર્સ ઇક્વલી હેલ્ધી નથી હોતો. કેટલાક પ્રોટીન સોર્સ મસલ્સ બનાવે છે, કેટલાક ફક્ત કેલરીઝ અને કોલેસ્ટ્રોલ વધારે છે, અને કેટલાક ડાયજેશન અને મેટાબોલિઝમ બંનેને સપોર્ટ કરે છે. એટલે આજે આપણે વાત કરીશું 10 ઇન્ડિયન એવા બેસ્ટ પ્રોટીન સોર્સની, જેની રેન્કિંગ કરીશું. એટલે કે કયો પ્રોટીન સોર્સ સૌથી વધારે બેનિફિશિયલ છે અને કયો કમ્પેરેટિવલી લો ક્વોન્ટિટીમાં ઓપ્શન માનવામાં આવે છે. આ રેન્કિંગ ફક્ત જીમ બોડીના હિસાબથી નથી, પણ ડાયજેશન, હાર્ટ હેલ્થ, ડાયાબિટીસ, વેટ મેનેજમેન્ટ અને ઓવરઓલ ઇન્ડિયન લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખીને સમજો. જો આપણે ટોપ કેટેગરીની વાત કરીએ તો સૌથી પાવરફુલ અને બેલેન્સ પ્રોટીન સોર્સમાં મગની દાળ અને મિક્સ દાળ કોમ્બિનેશનમાં આવે છે. મગની દાળ ઇક્વલી ડાયજેસ્ટ થાય છે, પ્રોટીન પણ આપે છે અને એક્સેસિવ હેવીનેસને પણ ક્રિએટ નથી કરતી. આયુર્વેદમાં પણ મગની દાળને કમ્પેરેટિવલી લાઇટ અને ગટ ફ્રેન્ડલી માનવામાં આવે છે. એટલે રિકવરી ડાયટમાં પણ મગની દાળનો યુઝ થાય છે. એના પછી આવે છે પનીર અને દહીંનું કોમ્બિનેશન. પનીર એક ગુડ ક્વોલિટી પ્રોટીન પ્રોવાઈડ કરે છે, એસ્પેશિયલી જે કંટ્રોલ ક્વોન્ટિટીમાં લેવામાં આવે. દહીં ડાયજેશન અને ગટ હેલ્થને પણ સપોર્ટ કરે છે. પણ ફ્રાઈડ પનીર કે હેવી પ્રોસેસ્ડ ચીઝને હેલ્ધી પ્રોટીન સમજવાની ભૂલ ના કરતા. એના પછી સ્ટ્રોંગ ઓપ્શન છે એગ. એગને કમ્પ્લીટ પ્રોટીન સોર્સ માનવામાં આવે છે, કારણ કે બોડીને ઓલમોસ્ટ બધા ઇસેન્શિયલ એમિનો એસિડ એમાંથી મળી જાય છે. પણ જો કોઈને ઓલરેડી સિવિયર કોલેસ્ટ્રોલ ઇશ્યુ કે ફેટી લીવર હોય તો ક્વોન્ટિટી અને કુકિંગ મેથડનું ધ્યાન રાખવું જરૂરી બને છે. ફિશને પણ એક એક્સિલન્ટ પ્રોટીન સોર્સ માનવામાં આવે છે, કારણ કે એમાં ઓમેગા 3 ફેટ્સ પણ હોય છે, જે હાર્ટ હેલ્થને સપોર્ટ કરે છે. ડીપ ફ્રાઈડ ફિશ અને હેલ્ધી ફિશ પ્રિપરેશન વચ્ચે બહુ મોટો ડિફરન્સ હોય છે. એના પછી આવે છે ચિકન. લીન ચિકન એ પ્રોટીનનું સારું સોર્સ બની શકે છે, પણ પ્રોસેસ ચિકન આઇટમ જેમ કે સોસેજીસ, સલામી કે ડીપ ફ્રાઈડ ચિકન બોડીમાં ઇન્ફ્લામેશન અને સોડિયમ લોડ વધારી શકે છે. હવે વેજીટેરિયન ઇન્ડિયન હાઉસહોલ્ડ માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ ઓપ્શન છે સ્પ્રાઉટ્સ. સ્પ્રાઉટ્સ એ પ્રોટીન અને ફાઇબર બંને પ્રોવાઈડ કરે છે, પણ એક્સેસિવ ક્વોન્ટિટીમાં કે વીક ડાયજેશનવાળા લોકોમાં આ બ્લોટિંગ ક્રિએટ કરી શકે છે. એટલે મોડરેટ ક્વોન્ટિટી ઇમ્પોર્ટન્ટ છે. સોયા પ્રોડક્ટ્સ જેમ કે ટોફુ અને સોયા ચંક્સ પણ પ્રોટીન રીચ હોય છે, પણ હાઈલી પ્રોસેસ્ડ સોયા પ્રોડક્ટ એ ડેલી હેવી ક્વોન્ટિટીમાં લેવું એ દરેક માટે આઈડિયલ નથી હોતું. હવે વાત કરીએ નટ્સ અને સીડ્સની. આલમંડ્સ, પીનટ્સ, ચિયા સીડ્સ કે ફ્લેક્સ સીડ્સમાં પણ પ્રોટીન હોય છે, પણ એને પ્યોર પ્રોટીન સોર્સ સમજવું ખોટું છે. આ હેલ્ધી ફેટ્સ અને ન્યુટ્રિશન્સ માટે સારા હોય છે, પણ કેલરીઝ ડેન્સ પણ હોય છે. વે પ્રોટીન પણ આજકાલ બહુ કોમન થઈ ગયું છે. જો જેન્યુન ક્વોન્ટિટી હોય અને પ્રોપર રિક્વાયરમેન્ટ હોય તો યુઝફુલ બની શકે છે. પણ ઘણા લોકો વગર કામનું ફક્ત માર્કેટિંગ જોઈને વે પ્રોટીન પાવડર કન્ઝ્યુમ કરતા હોય છે, અને ઘણા લોકો લો ક્વોલિટી પાવડર્સ ડાયજેશન અને કિડનીનો ઓવરલોડ કરી શકે છે. સૌથી લોઅર કેટેગરીમાં આવે છે પ્રોસેસ્ડ હાઈ પ્રોટીન સ્નેક્સ. પ્રોટીન ચિપ્સ, પ્રોટીન બિસ્કિટ, શુગરી પ્રોટીન બાર, એમાં ઘણીવાર પ્રોટીન કરતાં વધારે પ્રિઝર્વેટિવ્સ, સોડિયમ અને આર્ટિફિશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત સમજો, ફક્ત પ્રોટીન ક્વોન્ટિટી મેટર નથી કરતી, ડાયજેશન અને એબ્ઝોર્પ્શન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે 100 ગ્રામ પ્રોટીન ખાઈ રહ્યા છો પણ બોડી એને પ્રોપરલી ડાયજેસ્ટ નથી કરી શકતી, તો એનો જે એકચ્યુઅલ બેનિફિટ છે એ લિમિટેડ થઈ જાય છે. આયુર્વેદમાં ડાયજેશન એટલે કે અગ્નિને બહુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. જ્યારે ડાયજેશન વીક હોય છે ત્યારે હેવી પ્રોટીન ફૂડ બ્લોટિંગ, એસિડિટી અને ટોક્સિન અક્યુમ્યુલેશનનું રીઝન બની શકે છે. એટલે બ્લાઇન્ડલી હાઈ પ્રોટીન ડાયટ ફોલો કરવી દરેક માટે હેલ્ધી નથી હોતી. આજકાલ એક બીજી કોમન મિસ્ટેક થઈ રહી છે. લોકો પ્રોટીનના નામ પર પ્રોસેસ્ડ ફૂડ અને એક્સેસિવ નોનવેજ કન્ઝ્યુમ કરવાનું સ્ટાર્ટ કરી દે છે, પણ વેજીટેબલ, ફાઇબર અને હાઇડ્રેશન કમ્પ્લીટલી ઇગ્નોર કરી દે છે. બેલેન્સ્ડ અપ્રોચ લોંગ ટર્મ માટે સસ્ટેનેબલ હોય છે. તો ફાઇનલ વાત યાદ રાખો, બેસ્ટ પ્રોટીન સોર્સ એ જ છે જે તમારી બોડીને સૂટ કરે છે, પ્રોપરલી ડાયજેશન થાય અને લોંગ ટર્મ હેલ્થને સપોર્ટ કરે. જો તમને ડાયાબિટીસ, કિડની ઇશ્યુઝ,
ફેટી લીવર કે કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ હોય તો પર્સનલાઇઝ ડાયટ ગાઈડન્સ માટે લેવું વધારે ઇમ્પોર્ટન્ટ બને છે. તમારો ફેવરિટ પ્રોટીન સોર્સ કયો છે કે તમને કોઈ ફૂડને લઈને ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો શેર કરો અને પ્રેક્ટિકલ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરતા રહો.